નમસ્કાર. આજે આપણે વાત કરવાના છે એક એવા હિડન કનેક્શન વિશે જેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે. ગટ હેલ્થ અને હાર્ટ હેલ્થનો કનેક્શન. ઘણીવાર જ્યારે હાર્ટ ડિસીઝની વાત થાય છે ત્યારે લોકો ફક્ત કોલેસ્ટ્રોલ, બીપી, શુગર કે સ્ટ્રેસને બ્લેમ કરે છે. પણ મોડર્ન સાયન્સ અને આયુર્વેદા બંને એક ઇન્ટરેસ્ટિંગ વાત કહે છે. આપણું પેટ એટલે ગટ હેલ્થ ડાયરેક્ટ આપણા હાર્ટ હેલ્થને અફેક્ટ કરી શકે છે. જી હા, જો તમારું ગટ અનહેલ્ધી હોય તો ધીમે ધીમે એનો ઇફેક્ટ તમારી બ્લડ વેઝલ્સ અને હાર્ટ પર પણ પડી શકે છે. તો આજે આપણે સિમ્પલ લેંગ્વેજમાં સમજીશું કે ગટ અને હાર્ટ વચ્ચેનો આ કનેક્શન એક્ઝેક્ટલી કેમ કામ કરે છે અને તમે તમારી ગટ હેલ્થ ઇમ્પ્રૂવ કરીને હાર્ટને નેચરલી કેમ સપોર્ટ કરી શકો છો. સૌથી પહેલાં સમજો કે આપણા ગટની અંદર ટ્રિલિયન્સ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ્સ રહે છે જેને ગટ માઇક્રોબિયોટા કહે છે. આ માઇક્રો ઓર્ગેનિઝમ્સ ફક્ત ડાયજેશનમાં હેલ્પ નથી કરતા પણ ઇમ્યુનિટી, મેટાબોલિઝમ, ઇન્ફ્લેમેશન અને હાર્મોન બેલેન્સમાં પણ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. આજે સાયન્ટિસ્ટ ગટને સેકન્ડ બ્રેન સુધી પણ કહે છે કારણ કે એનો ઇફેક્ટ આખી બોડી પર પડે છે. પણ પ્રોબ્લેમ ત્યારે સ્ટાર્ટ થાય છે જ્યારે ગટ માઇક્રોબિયોટાનું બેલેન્સ બગડવા લાગે છે. એને આ ઇમ્બેલેન્સને કહેવાય છે ડિસબાયોસિસ. આજકાલ પ્રોસેસ્ડ ફૂડ, જંક્ડ ફૂડ, એક્સેસિવ શુગર, સ્ટ્રેસ, પુઅર સ્લીપ અને સિટિંગ લાઇફસ્ટાઇલના કારણે ગટ બેક્ટેરિયાનું બેલેન્સ ડિસ્ટર્બ થઈ રહ્યું છે. જ્યારે હાર્મફુલ બેક્ટેરિયા વળવા લાગે છે ત્યારે બોડીમાં સાયલેન્ટ ઇન્ફ્લેમેશન સ્ટાર્ટ થઈ જાય છે અને આ જ ઇન્ફ્લેમેશન ધીમે ધીમે બ્લડ વેઝલ્સને ડેમેજ કરવાનું શરૂ કરે છે. આર્ટરીઝ સ્ટીફ થવા લાગે છે, સર્ક્યુલેશન અફેક્ટ થવા લાગે છે અને લોંગ ટર્મમાં બ્લોકેજ અને હાર્ટ ડિસીઝનું રિસ્ક વધી શકે છે. એટલે હાર્ટ પ્રોબ્લેમ ફક્ત હાર્ટથી સ્ટાર્ટ નથી થતી. ઘણીવાર એની બિગિનિંગ ગટથી પણ થઈ શકે છે. હવે અહીંયા એક બીજો ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ સમજો, લીકી ગટ. નોર્મલી આપણી ઇન્ટેસ્ટાઇનની લાઇનિંગ એક પ્રોટેક્ટિવ બેરિયરની જેમ કામ કરે છે. પણ જ્યારે ગટ લાઇનિંગ વીક થઈ જાય ત્યારે ટોક્સિન્સ અને ઇન્ફ્લેમેટરી પાર્ટિકલ્સ બ્લડ સ્ટ્રીમમાં એન્ટર થઈ શકે છે અને પછી બોડી કન્ટિન્યુઅસલી લો ગ્રેડ ઇન્ફ્લેમેશન સ્ટેટમાં જતી રહે છે. આજે મોડર્ન મેડિસિન્સ ક્રોનિક ઇન્ફ્લેમેશનને હાર્ટ ડિસીઝ, ડાયાબિટીસ અને ઓબેસિટીનું હિડન રૂટ કોઝ માને છે. આયુર્વેદ પણ આ જ કન્સેપ્ટને એટલે ટોક્સિક મેટાબોલિક વેસ્ટ એક્યુમ્યુલેશનથી એક્સપ્લેન કરે છે. જ્યારે ડાયજેશન વીક હોય અને બોડી ટોક્સિન્સને પ્રોપરલી એલિમિનેટ ના કરી શકે ત્યારે સર્ક્યુલેશન અને ઓર્ગન્સ બંને ઇફેક્ટ થવા લાગે છે. એટલે આયુર્વેદા ડાયજેશનને ઓવરઓલ હેલ્થનું ફાઉન્ડેશન માને છે. તો હવે પ્રશ્ન આવે છે, સોલ્યુશન શું છે? અને અહીંયા એન્ટર થાય છે પ્રોબાયોટિક્સ એટલે ગુડ બેક્ટેરિયા જે ગટનું હેલ્ધી બેલેન્સ મેન્ટેન કરવામાં હેલ્પ કરે છે. રિસર્ચ સજેસ્ટ કરે છે કે હેલ્ધી ગટ બેક્ટેરિયા ડાયજેશન, કોલેસ્ટ્રોલ મેટાબોલિઝમ અને ઇન્ફ્લેમેશન કંટ્રોલમાં સપોર્ટિવ રોલ પ્લે કરી શકે છે. સિમ્પલ ઇન્ડિયન ફૂડ જેમ કે દહીં, છાશ, ફર્મેન્ટેડ કાંજી અને નેચરલી ફર્મેન્ટેડ ફૂડ્સ ગટ હેલ્થ માટે બેનિફિશિયલ માનાય છે. આ ફૂડ્સ ગટ બેક્ટેરિયા ડાયવર્સિટી ઇમ્પ્રૂવ કરવામાં હેલ્પ કરી શકે છે. પણ ફક્ત પ્રોબાયોટિક્સ ઇનફ નથી હોતા. ગટ બેક્ટેરિયાને સર્વાઈવ કરવા માટે ફાઇબર પણ જોઈતું હોય છે. એટલે હાઈ ફાઇબર ફૂડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ગ્રીન વેજીટેબલ્સ, ઓટ્સ, મિલેટ્સ એન્ડ ટ્રેડિશનલ ફાઇબર રીચ ફૂડ ગટને નરિશ કરે છે અને હાર્મફુલ બેક્ટેરિયાને કંટ્રોલમાં રાખવામાં હેલ્પ કરે છે. અને જ્યારે ગટ હેલ્ધી હોય ત્યારે નેચરલી કોલેસ્ટ્રોલ, શુગર અને મેટાબોલિઝમ પણ બેટર સપોર્ટ થઈ શકે છે. હવે થોડી સ્પેસિફિક ફૂડની વાત કરીએ જે ગટ અને હાર્ટ બંને માટે બેનિફિશિયરી માનાય છે. સૌથી પહેલાં દહીં અને ફર્મેન્ટેડ ફૂડ આ પ્રોબાયોટિકનો નેચરલ સોર્સ માનાય છે. બીજું ઓટ્સ. આમાં સોલ્યુબલ ફાઇબર હોય છે જે ગટ અને કોલેસ્ટ્રોલ મેટાબોલિઝમ સપોર્ટમાં હેલ્પફુલ થઈ શકે છે. ત્રીજું લીફી ગ્રીન્સ જેમ કે પાલક અને મેથી. આ ન્યુટ્રિયન્ટ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ આપે છે જે બ્લડ વેઝલ્સ હેલ્થને સપોર્ટ કરે છે. નટ્સ અને સીડ્સ જેમ કે ફ્લેક્સ સીડ્સ અને વોલનટ્સ ઓમેગા-3 ફેટી એસિડ્સ અને હેલ્ધી ફેટ્સ પ્રોવાઈડ કરે છે. અને એક ટ્રેડિશનલ સુપરફૂડ છે મોરિંગા. આયુર્વેદમાં તેને ન્યુટ્રિયન્ટ રીચ અને મેટાબોલિઝમ સપોર્ટિવ માનાય છે. પણ સાથે સાથે કઈ વસ્તુઓ અવોઇડ કરવી પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. પ્રોસેસ્ડ ફૂડ, એક્સેસિવ શુગર, ફ્રાઈડ ફૂડ અને લેટ નાઇટ અનહેલ્ધી ઇટિંગ ગટ માઇક્રોબિયોટાને ડિસ્ટર્બ કરી શકે છે. સ્ટ્રેસ પણ
ગટ હેલ્થને ડાયરેક્ટ અફેક્ટ કરે છે. તમે નોટિસ કર્યું હશે, સ્ટ્રેસના ટાઈમ ડાયજેશન ઓટોમેટિકલી અફેક્ટ થવું લાગે છે. એટલે સ્ટ્રેસ મેનેજમેન્ટ પણ ગટ હાર્ટ કનેક્શનનો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. વોકિંગ, યોગા, પ્રાણાયામ અને પ્રોપર સ્લીપ ડાયજેશન અને ઇન્ફ્લેમેશન બેલેન્સને હેલ્પફુલ થઈ શકે છે. તો ફાઇનલ વાત યાદ રાખો, હેલ્ધી હાર્ટ ફક્ત કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવાથી નથી બનતું. હેલ્ધી ગટ પણ એનો એક બહુ ઇમ્પોર્ટન્ટ પિલ્લાર છે. જો તમે તમારી ગટ હેલ્ધી ઇમ્પ્રૂવ કરો છો તો ઇનડાયરેક્ટલી તમે ઇન્ફ્લેમેશન, મેટાબોલિઝમ અને હાર્ટ હેલ્થને પણ સપોર્ટ કરી રહ્યા છો. એટલે આજથી એક સિમ્પલ કમિટમેન્ટ લો, તમારી પ્લેટને બેટર બનાવો, પ્રોસેસ્ડ ફૂડ ઓછું કરો, ફાઇબર અને ફર્મેન્ટેડ ફૂડ વધારો અને લાઇફસ્ટાઇલને એક્ટિવ રાખો. કારણ કે હેલ્ધી ગટ જ ધીમે ધીમે એક હેલ્ધી હાર્ટનું ફાઉન્ડેશન બની શકે છે. અગર આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો સેવ કરો, શેર કરો અને આવી જ પ્રેક્ટિકલ હેલ્થ નોલેજ માટે સબસ્ક્રાઇબ કરતા રહો.